હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે વિડીયો તો હવારમાં જ બનાવી છે, પણ આ વાડીનું કામ બહુ ઝાઝું હતું ને એટલે આપણે બપોર પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। અને હવે જાહું આપણે ભેહુંની નીણ વાઢવાની, પછી બનાવશું આપણે દૂધીનો હલવો। જો તુલસીબેન જો કુરકુરિયા ખાવાનું ચાલુ કરી દીધું છે। બાપુ પાણી વાળવા ગયા હતા, જો પાણી વાળીને નાકું વાળીને હલાવે છે। જો બાપુજીને તુલસી હલાવે છે, વૈભવને નિશાળે જવું લઈ જાય છે તેડવા। જો બા છે ને આજ નીંદવાનું કામ હાલતું હતું, એટલે આજ અમારે મોડું થઈ ગયું વિડીયો બનાવવાનું। અમે જો કે સવારમાંથી બનાવતા હોય વિડીયો, પણ આજે અમે બપોર પછી વિડીયો ચાલુ કર્યો છે। જો દૂધી મળી ગઈ છે આપણને, તો હવે આપણે કેવી રૂપાને હલવો બનાવવાનો। હવે ધોઈ નાખીએ આપણે દૂધી। જો વૈભવ આવી ગયો છે નિહાળેથી વાડીએ। હવે આવી ગયા છે આપણે દેશી ચૂલે, અને ચૂલો જગવી લીધો છે ને હવે આપણે દૂધીની સાલ ઉતાર લેવી। દૂધીની સાલ ઉતારીને કરી નાખી છે કમ્પ્લીટ, ને હવે આપણે એને ખમણી લેવી। કઈ રીતે આપણે હલવો બનાવાય ને એ આપણે મસ્ત રીતે હું તમને સમજાવે। તાપ આપણે જગવી લીધો છે ને હવે મૂકી દઈએ આપણે એમાં કઢાઈ। હવે નાખશું આપણે 6 ચમચી ઘી। હવે નાખી દઈએ આપણે એમાં દૂધી। હવે આપણે આમાં મસાલા નાખવાના કરશું તૈયાર। આ છે જાયફળ। જાયફળ ખંડાઈ ગયું છે ને હવે ખાંડ નાખી એલસી। હવે આપણે કાજુ બદામની કટકી કરી લેવી। અડધો લીટર નાખ દે આપણે ગાનું દૂધ।
હલવો પાકી ગયો છે ને એમાં નાખી દેવા બધા મસાલા. હવે નાખશું આપણે એમાં ખાંડ જોતા પૂરતી. હવે નાખશું એમાં એલચી. હવે નાખશું એમાં જાયફળ. હવે નાખશું એમાં કાજુ બદામ. તુલસીબેન જો હલવો ખાવા ઉતાવળા થાય છે. હલવો બની ગયો છે ને હવે આપણે એને ઉતાર લઈ. હવે દઈ બાપુજીને શાખવા. તુલસી જો બાપુજીને હલવો શાખવા દે છે. સારો બેન બાપુ. તો ભાઈ વાડીમાં હલવો બનાવ્યો હતો ને બહુ મસ્ત બન્યો છે. તુલસીને કયું ન ખાવો છો? હવે દઈ આપણે તુલસીબેનને શાખવા ને પછી તમે વહી આવો શાખવા. હાલો. કેવોક બન્યો છે? બહુ મસ્તી ના બન્યો મમ્મી. તો ભાઈ વાડીમાં બનાવ્યો અમે હલવો પણ બહુ ટોપ બન્યો છે. આનો સ્વાદ એવો આવ્યો છે કારણ કે દેશી ચૂલો, વાડીનું વાતાવરણ, એટલે બહુ હલવો મસ્ત બન્યો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોમાં લાઇક, શેર અને ખાસ કરીને કોમેન્ટ કરજો.